તો આજના દાંતીવાડા ડેમની અપડેટની વાત કરીશું કે દાંતીવાડામાં પાણીની આવક કેટલી છે અને કેટલો ભરાયો છે, પણ તમે વિડીયોના અંદર લાસ્ટ સુધી જોજો, તમને પૂરી માહિતી જોવા મળશે। તો આજની તારીખની વાત કરીએ તો 19/7/2025ના આપણે અપડેટ લઈને આવી ગયા છે કે જે આપણા બનાસકાંઠામાં અનેક વિસ્તારમાં જે ભારે વરસાદ જે પડી રહ્યો છે, જે રાતના સમયથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, છૂટાછવાયા વરસાદના કારણે છાંટાછવાયા વરસાદ પડી રહ્યો છે। તો હવે આપણે વાત કરીશું દાંતીવાડામાં જે પાણીની આવક કેટલી છે ને કેટલી સપાટી છે। તો દાંતીવાડામાં જે પાણીની આવકની વાત કરીએ તો 422 ક્યુસેક પાણીની આવક છે ને જે આવક નીલ છે, કેમ કે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડે તો જે આપણે દાંતીવાડા ડેમમાં જે સિપ્પુ ડેમ છે અનેક વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે એના કારણે જે આપણે દાંતીવાડા ડેમમાં છે કે ડેમોના અંદર જે પાણીનો આવરો વધે। અને હવે તમને કહી દઈશું કે હાલમાં પાણીની જે સપાટીની આવકને જે આવક તો તમને કહી દીધી ને હાલમાં જે સપાટી કેટલી છે તમને પણ કહી દઉં। હાલમાં દાંતીવાડાની જે સપાટીની વાત કરી 563.62 જેવી વધી રહી છે। તો આ વર્ષ જે વરસાદ થોડો 15 દિવસ વહેલા આવતા જે ઘણા ખેડૂતોને જે બાજરીને જે મગફળીનો જે બગાડ થઈ ગયો છે ને ઘણું નુકસાન પણ જોવા મળી રહ્યું છે। તો ગઈકાલે અમુક લોકો વિસ્તારોના અંદર અમે વિઝિટ કરી તો ઘણા લોકો ખેડૂતો જે મગફળી જે લીલી લીસમ જે કાઢીને જે લોકો જે કઢાઈ રહ્યા હતા ને અમુક લોકોની પલળી હતી એ પણ લોકો કઢાઈ રહ્યા હતા। તો હાલમાં મગફળીની વાત કરીએ તો હાલમાં મગફળીનો ભાવમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે જે ભાવમાં, એટલે એના કારણે જે ખેડૂતોને બહુ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે વરસાદના કારણે જે મગફળી પલળી રહી છે। તો ફરીથી કહું છું કે તમારા વિસ્તારોના અંદર કેટલો ખેડૂતોને બગાડ થયો છે અને તમારા કેટલા કુટુંબના અંદર પણ બગાડ થયો છે એમના વિડીયો શેર કરી દેજો, જેથી કરીને જે સરકારને જે ખબર પડે ને તમને પણ થોડી સહાય મળે। તો દોસ્તો આપણા ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નવા દાંતીવાડા ડેમની જે પણ અપડેટ હશે આ વિડીયોના અંદર તમને જે ચેનલના અંદર જોવા મળી જશે, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આગળ શેર કરી દેજો। તો ફરીથી મળીશું આપણે કોઈ પણ દાંતીવાડાની અપડેટ લઈને। તો જય માતાજી, જય ભારત।